જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજઇન્ફો હિમાલયસીમાં. મિત્રો, આપણે અગાઉના બે વિડીયોમાં જાણ્યું હતું, જેમાં દિવ્યાંગ મિત્રોની જે સ્પેશિયલ ભરતી જે 10,000થી 20,000 સુધીની જે જગ્યાઓ ઘટ માટેની હતી અનામતની, તેની વાત કરી હતી. અને તેના અનુસંધાને જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેના ફોર્મ એપ્રિલ માસથી ભરવાના શરૂ થશે, તેની આજના આ વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગત મેળવીએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3માં ગ્રુપ એ અને ગ્રુપ 2ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા, જેમાં સર્વિસ ક્લાસ 3 માટે નીચે દર્શાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેથી જે ઓજસની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન અરજીપત્ર કરવાના રહેશે. હવે કયા કયા જે સંવર્ગ છે, જેમાં હેડ ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીના ક્લાર્ક અને કચેરી અધિક્ષક, આ 5 વિભાગની જે ભરતીઓ છે એના ઓનલાઈન ફોર્મ એપ્રિલ માસથી ભરાવાના છે. તો દરેક દિવ્યાંગ મિત્રો આ બાબતની નોંધ રાખે. અને આ એક વાત છે કે સ્પેશિયલ દિવ્યાંગ મિત્રો માટેની જ ભરતી છે, તો દરેક દિવ્યાંગ મિત્રો જે લાયકાત ધરાવતા હોય તે દરેક દિવ્યાંગ મિત્રો આ ભરતીનો લાભ લે. હવે એમાં આગળ આપણે મિત્રો માહિતી મેળવીએ તો જે ફોર્મ છે ઓનલાઈન એ 1/4/2025 એટલે કે એપ્રિલ મહિના, માર્ચ મહિનો પૂરો થશે, 31 માર્ચથી પૂરો થશે. એની પહેલી ભરવાના જે છે એ 1/4/2025 2 વાગ્યાથી ચાલુ થશે અને 25 એપ્રિલ સુધી ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે. ઓજસની વેબસાઇટ ઉપર જે આપણે ફોર્મ ભરવાની પદ્ધતિ છે એ દરેક દિવ્યાંગ મિત્રો જાણો છો. ન જાણતા હો તો એ પણ એક સરળ છે, તમે ઓનલાઈન પણ મોબાઈલથી પણ ભરી શકો છો અને કોઈ કોમ્પ્યુટર કે એનો લાભ લઈને પણ ભરી શકો છો. હવે મિત્રો અરજીની વિગતે વાત કરીએ તો ઓનલાઈન અરજી કરતી વખતે જે પ્રમાણપત્રો છે એ કંઈ જોડવાના રહેતા નથી, પણ ખાસ કરીને આપણે દિવ્યાંગ મિત્રોને જો જાણવું હોય તો આપણે પહેલાં એની જે જગ્યાઓ છે એના વિશે જાણીએ. તો જે જુનિયર ક્લાર્ક છે એમાં 174 જગ્યાઓ રહેશે, સિનિયર ક્લાર્કમાં 30, હેડ ક્લાર્કમાં 21, ઓફિસ આસિસ્ટન્ટ વર્ગમાં 11, જુનિયર ક્લાર્કમાં જે કલેક્ટર કચેરી છે એમાં 106 જગ્યાઓ રહેશે અને કચેરી અધિક્ષકની 1 જગ્યા રહેશે, જે એ કેટેગરીમાં રહેશે. આપણે જે દિવ્યાંગ મિત્રોની A, B, C, D અને E એ 5 વિભાગની જે કેટેગરી છે એ પ્રમાણે જે ટોટલ 343 જગ્યાઓ છે, જે દરેક દિવ્યાંગ મિત્રો માટે સ્પેશિયલ ભરતી છે. આ જગ્યાઓ પૈકી કોઈ બીજી એક સર્વિસમેન માટે પણ જગ્યા અનામત નથી. તેની સાથે જે દિવ્યાંગતાની સાથે જે કેટેગરીમાં અનામત હોય તો તેની વિગત જરૂરથી જણાવજો, જેથી તમે એ દિવ્યાંગતાની સાથે કેટેગરીનો લાભ પણ મેળવી શકો. મિત્રો, જે આપણે 15/2/2001ના ઠરાવ ક્રમાંક પ્રમાણે ઘણા બધા દિવ્યાંગ મિત્રોની પણ કોમેન્ટ આવતી હોય છે, એ મુજબ અહીંયા દિવ્યાંગતાની જે ટકાવારી છે એ 40% કે તેથી વધુથી દિવ્યાંગતાની ટકાવારી હશે તે તમામ દિવ્યાંગજનો આ ફોર્મ ભરી શકશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રાષ્ટ્રીયતા અને વર્ગમર્યાદા જે દરેક છે એ દરેક ફોર્મમાં જે લાગુ પડે છે એ પ્રમાણે જ હોવી જોઈએ, જેમાં દિવ્યાંગ મિત્રોને 45 વર્ષ સુધીનો જે લાભ મળે છે, જે આપણે સ્પેશિયલ કેટેગરીમાં હોય. એટલે એમાં શૈક્ષણિક લાયકાતમાં મિત્રો વાત કરીએ તો જે આપણે બધા જ આ જે ફોર્મ છે એના માટે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોશે. ગ્રેજ્યુએટ ઉપર જ આ ભરતીના ફોર્મ છે એ ભરી શકાશે, એટલે કે TY ઉપર હોય તો જ આ ફોર્મ ભરવાના રહેશે. ઘણા મિત્રો કોમેન્ટમાં પૂછતા હોય છે કે 12 પાસ ઉપર આમાં આપણે ફોર્મ ભરી શકશે નહીં. 12 પાસ ઉપર જો કોઈ જાહેરાત આવશે તો તેની જાહેરાત આપણે કરશું. સાથે સાથે જે અનામત કેટેગરીની આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે છે. ત્યાર પછી જેનો 2 વિભાગમાં જે આખી ભરતી લેવામાં આવશે, એની એક્ઝામ લેવામાં આવશે અને એના આધારે આખું મેરિટ બનશે. તો આજે દિવ્યાંગ મિત્રો માટે એક જે ગૌણ સેવા પસંદગી મંડળની જે જાહેરાત હતી તેની આપણે વાત કરી. ખાસ કરીને જે દિવ્યાંગ મિત્રો છે એની સ્પેશિયલ ભરતી ચાલુ થઈ છે. હજી પણ બીજી ઘણી બધી જાહેરાતો આવશે. જેમ જેમ જાહેરાતો આવશે એમ તમામ દિવ્યાંગ મિત્રો સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરશું. તમે પણ જે પણ દિવ્યાંગ મિત્રોને આ લાભ મળે, ખાસ કરીને આ દિવ્યાંગનું મેરિટ જ અલગ બનશે, જેથી દરેક દિવ્યાંગ મિત્રો ફોર્મ ભરજો. એની જે ફી છે એ 400 રૂપિયા રહેશે, પણ તમે એક્ઝામ દેવા જશો તો એ ફી છે એ તમને પાછી પરત મળી જશે. એટલે દરેક દિવ્યાંગ મિત્રો પોતે જો લાયકાત ધરાવતા હોય તો આ એક લાભ લેજો, જેથી તમે પણ સરકારી નોકરીનો લાભ મેળવી શકો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો દરેક દિવ્યાંગ મિત્રો સુધી શેર કરજો, લાઇક, શેર, સબસ્ક્રાઇબ ચેનલને કરતા રહેજો. દિવ્યાંગ મિત્રોને લગતી માહિતી હોય તો અમે આપના સુધી પહોંચાડવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ.